સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદો શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે। વચન સપ્તશતી 190મો બોલ। ગયા સમાગમમાં આપણે જોયેલું મનોવીરત્વની વૃદ્ધિ કરું। જેમ જેમ અધ્યાત્મમાં આગળ વધતો જાય એમ સંકટ પણ આવે, ઉપસર્ગ થાય, પરિચય થાય। આગળ જતા તો દેવ લોકો પરીક્ષા કરે। શાસ્ત્રમાં તો કથાનકમાં વાત આવે છે, કૃપાલદેવે આખો પાઠ લખ્યો છે કામદેવ શ્રાવકનો। દેવે પરીક્ષા કરે કે ખરેખર આને શ્રદ્ધા છે। આપણે એ તો બહુ દૂરની વાત છે, પણ મનોવીરત્વની વૃદ્ધિ કરો। કૃપાલદેવ 913માં ગોધાવીવાળા વનમાળીદાસને લખેલું છે કે શાતા અશતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા। મને અશતા આવી કેમ? આ તો આપણે વિચારીએ કે મારો શું વાંક। અહીંયા એમ લખ્યું છે શાતાનો ઉદય આવે ત્યારે આ વિચારે કે આટલું બધું ભૌતિક સુખ કેમ છે? લક્ષ્મી વધે છે, અધિકાર વધે છે, કુટુંબ વધે છે, કાંઈ હું ફસાઈશ તો નહીં જાઉં ને? આ કંઈ માયાજાળ નહીં હોય ને? આપણને એવું લાગે વ્યવહારમાં ક્યારે પૈસા વધે, સત્તા વધે, કુટુંબ પરિવાર વધે, છોકરાને ઘરે છોકરું આવે ત્યારે આપણને એમ થાય કે હું ફસાઈ જઈશ। કુપોલદેવે એ લખ્યું કે આ ગવે છે સાધક, વિચારવાન પુરુષ। શાતા અશતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થાય એટલે એને પ્રમોશન મળે ને એને વધારે પૈસા મળે ને વિચારે શું વિચારે? ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે। ધંધો વધે એટલે કોઈ એમ કે કારમો ઉદય આવ્યો, કપાળ કૂટે કોઈ? એ મંદિરે જવા માંડે કે મારો ધંધો વધ્યો છે, એ ભગવાન મને મદદ કર, કે ઓછો કર ધંધો, એવું કોઈ કરે? એટલે અધ્યાત્મમાં આપણે ક્યાં છીએ? આ કૃપાલદેવનું વચન છે, આ મનોવીરત્વની વૃદ્ધિ કરો। શાતા અશતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા। આનું કારણ શું છે? અમે તો હડસી લઈએ છીએ, જેમ જેમ તે હડસી લઈએ તેમ વધે, ન ઘટે એક રંચરે। આ કઈ દશા છે કૃપાલદેવ? આપણો આદર્શ છે કૃપાલદેવ, અને આપણી કઈ દશા? હમણાં આવ્યું ને મુજે અવગુણ ગુરુ રાજગુણ માનું અનંત અમાપ। કેટલો ફરક છે આપણી દશામાં ને કૃપાલદેવ? બાળક કર પળા કરી દે દરિયાનું માપ। દરિયો કેવડો મોટો, અવડો મોટો દરિયો, અવડો મોટો, 2 હાથ જેવડો। ઉપમા આપ્યાની તમારા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માને છે। કોઈ એમ કહેતો હોય ને કે હું કૃપાલદેવને જાણું છું કે ઓળખું છું, બ્રહ્મચારીજીને પ્રભુએ કહ્યું છે ભૂલ્યો છે, કાં તો ક્ષયક સમકીતી છે, કાં તો એ ભૂલ્યો છે। કૃપાલદેવના દીકરી જવલબેનને કહ્યું બ્રહ્મચારીજીએ, અગાશાસ્ત્રમાં વાંચન ચાલુ હતું, કે કૃપાલદેવને ઓળખા ક્યાં સહેલા છે? એની દીકરીને કહે છે, બધું વર્ણન કરતા હતા। પિતા નાવા જાય ત્યારે આટલું પાણી વાપરતા હતા, પાછળ હાથ રાખીને શ્લોક બોલતા હતા, એક જ ગાથા ફરી ફરીને રટણ કરતા હતા। એટલે બ્રહ્મચારી કહે છે કૃપાલદેવને ઓળખવા ક્યાં સહેલા છે? 24 કલાક સાથે હોય તોય ન ઓળખાય। તો આપણે પ્રભુશ્રી કહેતા આટલું આટા લૂણમાં વયું જાય, કે રોટલી આમ કરે ને, સૂક્યો લોટ રોટલીને અડે ને ફેરવે એટલે એટલું આટા લૂણમાં વયું જાય, કે આપણું એટલું છે અધ્યાત્મ મહેનત। પણ તોય શ્રદ્ધા છે તો કામ કાઢી નાખશે। એ શ્રદ્ધા નથી, થોડું ઘણું ક્યાંક વાંચ્યું છે શાસ્ત્ર, ગુંઠાણામાં આપે છે કૃપાલદેવ। એટલે કહે છે મનોવીરત્વની વૃદ્ધિ કરો। શાતા અશતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા। એવા તે મહત પુરુષોને એવી વિલક્ષણ સ આનંદ આશ્ચર્યકર વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્તિ। બધું બરોબર નથી ત્યારે, શરીરે તકલીફ છે, સગાવાળા પ્રતિકૂળ છે, પૈસાની તકલીફ છે,
બધે અંતરાય છે. અશાતોનો ઉદય સંપ્રાપ્ત છે, તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત છે. ડૉક્ટરે કહ્યું હવે ખાસ કંઈ થાય એમ નથી, આમાં દવા કરી કરીને થાકી ગયો. આવું થાય ત્યારે તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, હવે બળ કરે વધારે. અત્યારે તો ખાલી વાંચવાનું જ ને ફરી ફરીને આપણે ઘૂંટવાનું આ કે કઈ દશા છે. જ્યારે તીવ્રપણે અશાતોનો ઉદય થાય ત્યારે તેનું વીર્ય વિશેષપણે જાગૃત થતું. બ્રહ્મચારીજીનો ક્ષયોપશમ તો જબરો, પ્રકાશન ખાતું તો સંભાળે, પરંતુ પ્રભાવ મંડળ આ વચનામૃતે આખું બનાવ્યું, બધું પરિશિષ્ટ બનાવ્યા. એવો સંજોગ આવ્યો, 3:30 વાગે અગાસમાંથી નીકળી ગયા વહેલી સવારે, ચાલતા ચાલતા પાટા ક્રોસ કરવા ગયા. અગાસ રેલવે સ્ટેશન પડ્યા, ડાબા સાડસાનો લોહીનો ગઠ્ઠો, ધોત્યું એટલે દેખાય નહીં ને. ચાલતા ચાલતા સીમડા જાય છે. 6 વાગે સીમડા પહોંચ્યા, 3:30 થી 6, લંગડાતા લંગડાતા. બધા પૂછે છે કેમ આવું થયું એટલું વહેલું? તો કે પૂતગલની અથડામણી છે એટલે. એને કંઈ થયું જ નથી. શાસ્ત્રીય જવાબ આપે છે કે કર્મ પૂતગલ, શરીરે પૂતગલ, અશાતાય પૂતગલ, કાર્બન વર્ગણાનો ઉદય, એ ભટકાય છે બધા. એમાં હું ફસાણો એટલે હું તો ખાલી જોઉં છું એમ. લખતા જ તા, કવિતાએ રચતા હતા. આખો પ્રજ્ઞોબોધ કાવ્યમાં લખ્યો કે સીમડા એ દરમિયાન આમાં આવ્યું ને કે શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્ત થઈને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયો. એટલે સાદી ભાષામાં કાઢી મૂકવામાં આવેલા એને, નીકળી જવું પડેલું. ત્યારે શું કર્યું એણે? ગ્રંથ યુગલની રચના કરી, ઉત્કૃષ્ટ ગ્રંથ, સમાધિ શતક, કાળજાળ પૂજ્યપાદ સ્વામીનો દિગંબરી ગ્રંથ, મોક્ષમાળા જેવડો છે. જો 5 ઇન્દ્રિયો કાબુમાં હોય અને મન કાબુમાં હોય તો 6 મહિનામાં સંકિત કરાવે એમ લખેલું છે એની પ્રસ્તાવનામાં. એટલે હમણાં આપણે તો ખોલાય જ નહીં, ના પાડી છે કે પહેલાં વિષય કશાય કાબુમાં લેવાના, પછી હાથ લગાડવાનો એ ગ્રંથને. એનું ભાષાંતર તો કર્યું, સમશ્લોકે અનુવાદ કર્યા એક શ્લોકના ગુજરાતીમાં. સાથે લઘુ યોગ વાસિષ્ઠ થા, રામનો વૈરાગ્ય, જે વૈરાગ્ય રામને 18મે વર્ષે હતો તે મોક્ષમાળા લખતા અમને 16 વર્ષ ને 5 મહિને હતો. એનું શરણું છે ને એને, એ લખ્યું એણે. 2 ભેગા કર્યા, ગ્રંથ યુગલ એટલે 2 ગ્રંથ સાથે આ લખ્યું એણે. 3:30 વાગે ઉઠે, કૌશકમાં ઉભા રહે, ધાર ઉપર, માથે પતરું હલ્લે એવું બધું. જો એ ઝોલું આવી જાય તો નીચે ખાડો પડે, દેહ છૂટી જાય. સીમડામાં બતાવતા હતા કે આ જગ્યાએ ઊભા રહેતા બ્રહ્મચારીજી. શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્ત થઈ અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થઈ, તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું. અમારા અંગમાં આકરો વૈરાગ્ય વર્તે છે. કૃપાદેવ કહે છે કોઈ સંઘમાં આવે, ઝવેરી બીજાને ગલ્લે અડધી કલાક બેસે, એ તો વેપાર કરે હીરા મોતી ઝવેરાતનો. સાંભળવાને એમ થાય કે એવું બોલે તો કે દીક્ષા લઈ લેવી જોઈએ. અમારા અંગમાં એવો આકરો વૈરાગ્ય વર્તે છે, વિશેષપણે જાગૃત થતો, ઉલ્લાસ પામતો ને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતો. આ કલ્યાણકારી સમજાતો. આપણે તારે લીધે પ્રાર્થના નથી થતી, આ કે વધારે કલ્યાણકારી. ભદ્ર મુનિ હમ્પીના સહજાનંદ સ્વામી, જૈન સાધુ, બ્રહ્મચારીજીએ પત્ર લખ્યો છે. એણે ક્યાંક પત્ર લખ્યો છે ભદ્ર મુનિએ કે મને હમણાં શરીરે અશાતા છે. એટલે બ્રહ્મચારી જવાબ આપે છે કે સાધકને, વિચારવાનને જેમ જેમ અધ્યાત્મમાં આગળ વધે એમ થોડી તકલીફ હોય ને વેદની, તો સજાગ રહે, કે વધારે સાવધ રહેશે કે આ શરીરનો વિશ્વાસ કરાય એમ નથી, કામ કાઢી લઈએ જલ્દી. તે સમય વધારે કલ્યાણકારી સમજાતો. વચનામૃત 460માં આ પ્રમાણે લખેલું છે કે આવું થાય ને ત્યારે સાધક શું વિચારે, મનોવીરત્વની વૃદ્ધિ કરે. આ એક બોલ આખું વચનામૃત છે. આમાં લખે છે કૃપાળુદેવ, ઉગરીબેનના ભાઈ કુંવરજી કલોલવાળા, ભાઈ કુંવરજી કલોલ શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી લખ્યું છે કે હું માંદો છું. બરફનો ધર્મ છે ઠંડુ લાગવું હોય, અંગારાનો ધર્મ છે ગરમ લાગવું હોય, શરીરનો ધર્મ છે વેદના ઊભી થાય. એમાં શું છે? નવું શું છે? શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી. એમાં વેદના જ હોય. ક્વચિત કોઈ પુરુષને શાતા વેદની હોય
તીર્થંકર કે કેવળીને, ચરમ શરીરીને, એને ન પણ હોય. મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન ત્યાં પછી તેજો લેશે થોડી, પણ ક્વચિત હોય. બાકી પ્રાય એટલે ઘણું કરીને બધાને અશાતા જ હોય. બરફનો ધર્મ જ છે ઠંડુ લાગવું, અંગારાનો ધર્મ છે ગરમ લાગવું, શરીરનો ધર્મ છે વેદના આપવી. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી, બાંધેલા એવા કર્મોનું ફળ જાણી. આ દંડક છે. એણે જે કર્મો બાંધેલા ને એના બદલામાં સજા મળી છે. આ આત્માને સજા કેવી રીતે કરવી? એણે ખૂન કર્યું, આત્માનું ખૂન કેવી રીતે કરે? એટલે પહેલાં એને શરીર આપે ને પછી ફાંસીએ ચડાવે. કોકને એને ધક્કો મારેલો, હાડકું ભાંગેલું, અને હાડકું કેવી રીતે ભંગાય આત્માનું? પહેલાં શરીર આપે, એ આત્માને એમ થાય હું શરીર છું, પછી એનું હાડકું ભાંગે. એટલે દંડ તરીકે મળેલું છે. આ સજા છે એને એમ કે મજા માટે હશે, મજા કરેલી આ વેકેશનમાં. આ વેકેશનમાં સ્વિટ્ઝરલેન્ડ જવું છે, જરા ફ્રેશ થઈ જાય. કર્મ ઘટ્યા વગર ફ્રેશ થવાય ક્યારે? કર્મનો બોજો હલકો ન થાય તો ફ્રેશ કેવી રીતે થાય? કે હમણાં રમખાણ ઓછું થાય ને તો દુબઈ આંટો મારી આવું આ વેકેશનમાં, એટલે હલકો થઈ જાઉં. હલકો થવાય કે ભારે થવાય? મૂળમાં જ ભૂલ છે એને. અધ્યાત્મમાં પ્રભુજીજી કહેતા ઊંધી ઈંટ મૂકી છે એણે. એટલે જે કંઈ ચણશે, જે કંઈ કરશે એ બધું ખોટું જશે. જેનું પરિણામ વિપર્યય આવે, વચનામૃત 64માં ગોપાલજી સિદ્ધાંત આપ્યો છે, તેની શરૂઆત ખોટી જ હોય. એટલે આપણી બધી શરૂઆત ખોટી જ હોય. આપણે વ્યવહારિક લાભ માટે મંદિરમાં જતા હોય, સ્વચ્છંદ પોષવા માટે મંદિરમાં જતા હોય, બાંધતા માનવા માટે, પાલીતાણા સમચિગર ચડતા હોય, શરૂઆત ખોટી થઈ ને, એનું ફળ ખોટું જ આવશે. પુણ્ય બંધાશે, રખડશે 84માં, છૂટવાનું કારણ નહીં બને. સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન ફેરે. વાંચીએ જ છે ને આપણે. ગોપાલ લોકો અનંતકાળના પરિભ્રમણમાં શાસ્ત્ર અભ્યાસ કર્યો, વિદ્યા અભ્યાસ કર્યો, ભણે જ છે ને લોકો. સંસ્કૃત શીખે છે, PhD એ થાય છે, ઘરે છોડી દે છે. એટલે જીન દીક્ષા લે છે. લખ્યું ઓછું હતું, જીન આચાર્ય પણ ગચ્છાધિપતિ થાય. સતનો રણકાર થયો નથી એટલે છૂટશે નહીં. 166માં પત્રમાં લખ્યું. આવું પહેલાંય કરેલું છે. અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર વિદ્યાભ્યાસ, શાસ્ત્રાભ્યાસ, જીન દીક્ષાને આચાર્ય પણ કર્યું છે. સત મળ્યા નથી. સત મળ્યા તો સત શ્રદ્ધા નથી, સતનો રણકાર થયો નથી. એટલે સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન ફેર્યો. જ્યાં લગી આત્મતત્વ ચિંત્યું નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. નરસિંહ મહેતા કહે છે. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી, બાંધેલા એવા કર્મોનું ફળ જાણી. આ મજા નહીં, આ સજા હતી. આ દંડક પ્રતિક્રમણમાં આવે છે ને, 4 ગતિ 24 દંડક જીવાય જીવ. આ દંડક છે. આ છેલ્લે તીર્થંકર નામ કર્મ એ કર્મ જ છે ને. શરીરરૂપી જેલમાં પડ્યા છે અત્યારે 20 તીર્થંકર અને 2 કરોડ કેવળી. શું ભાવના ભાવે છે? ત્યારે આ દેહ છોડીને ત્યાં બેસીએ. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામાણમ નમો જીણાણમ જીવ. બીજું નમોત્વ. સિમંદર સ્વામીને એમ જ છે કે આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. હમણાં ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો. ગોપાલ તો ગુજરાતીમાં લખ્યું બીજું નમોત્થોણું. ગોપાલ તો બીજા નમોત્થોણમાં છે, ગુજરાતીમાં લખ્યું. પેલું અર્ધમાગદીન સંસ્કૃતમાં છે. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામાણમ. ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો. મનોરથ એટલે કામાણમ. એટલે ગોપાલ બીજા નમોત્થોણમાં છે. આ કરતાં કરતાં પાછું એ ધ્યાન રાખવાનું આપણે. સિદ્ધ ભગવાન આકાશમાં, શુદ્ધાત્મા. આ દેહધારી પરમાત્માની વાત છે. આ દેખાય એવો મોક્ષની વાત છે. આ સજીવન મૂર્તિની વાત છે. સજીવન મૂર્તિના લક્ષ વગર જે કાંઈ થાય છે તે જીવને બંધન છે. એમાં મારું હૃદય છે ગોપાલદેવ. તો આપણું બધું સજીવન મૂર્તિના લક્ષ વગર જ છે. આપણે તો આકાશી ભગવાનને ઓળખ્યા વગર પકડ્યા છે. પછી ગાય પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીન ઉપકાર. એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર. એટલે શું માળા કરે છે કે મને આત્માનો વિચાર ઉગવાનો નથી. કેટલા વખત ગાયું આ, પણ શું ગાય છે એ જ ખબર નથી. સમજાવણ ઉપકરશો નહીં તો સંકિત થઈ જાય. આ ગાય ત્યારે એટલી ખબર પડે 19મો દુહો આવે ત્યારે કે અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હોય તો પ્રતિક્રમણ થઈ જાય. તો પ્રતિક્રમણ થઈ જાય. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી, બાંધેલા એવા કર્મનું ફળ જાણી,
સમ્યક પ્રકારે અહીંયા થવા યોગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તું હોય ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર. રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. એટલે અધ્યાત્મમાં ઘણો આગળ વધી ગયો છે, વિચારવાન છે, સત્સંગનો જોગ થયો છે, જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા છે, ત્યાગી વૈરાગી છે, એને તકલીફ પડે. આપણી વાત જ ક્યાં? હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા, નથી આજ્ઞા ગુરુદેવની અચળ. આપણે તો કાંઈ છીએ જ નહીં આ માર્ગમાં. 20 દ્વારની એક કડી વિચારતા જાય ને, આપણે છીએ જ નહીં આ માર્ગ. આ જાણીને જાગે ત્યાંથી સવાર રાતથી શરૂ કરવાનું. રૂડા જીવોને પણ સ્થિર રહેવું કઠણ થાય છે, તથાપિ હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા તે આત્માને નિત્ય અછેદ્ય અભેદ્ય જરા મરણ આદિ ધર્મથી રહિત ભાવતા વિચારતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. એવા સત્સંગી હોય, આવે વખતે એવા મળે, મરણ પથારી હોય ત્યારે, અથવા તીવ્ર વેદનાનો ઉદય હોય ત્યારે હોસ્પિટલમાં, કેમ છો, હવે ક્યારે નળી કાઢવાના છે, એવું વાત કરવાના નહીં, બોલવાનું જ નહીં. મોટા પુરુષોએ અય્યાસલા એવા ઉપસર્ગ તથા પરિચયના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પરિણામ ફળીભૂત થાય છે. ગત સુકુમાર શું કરેલું યાદ રાખો. જૂઠાભાઈને કેવી વેદની હતી, ભગંતર મળતું જ નહોતું. સૌભાગભાઈને કેવી તકલીફ હતી, અઠવાડિયા પછી ખાવાનું ધાન નહોતું. અંબાલાલભાઈને કેવી તકલીફ હતી, સસુર પક્ષીના કુપોલને ફરિયાદ કરતા, અમારી છોકરીને ધ્યાન નથી રાખતો, તમારી પાછળ પાછળ ફરે છે. એને ઘરે જાય કુપવદેવ, અંબાલાલભાઈના પાલક પિતા લાલચંદ બાપા એમ કે અમારા ઘરે નવકાર મંત્ર કાઢી નાખ્યો તમે, કેવી દશા થઈ. કુપવદેવ તો સ્થિર પૂર્ણ સ્વરૂપને પામેલા, અંબાલાલભાઈની દશા શું થાય? કોઈ મહેમાનને લઈ જાય ઘરે અને ઘરના વડીલ આવું કે શું દશા થાય? તોય પકડી રાખ્યા છે બરોબર, છેવટ સુધી પકડી રાખ્યા છે. ક્યાં સુધી? છેલ્લા સમય સુધી સહજાત્મ સ્વરૂપ સ્વામી એમ કરીને દેહ છોડ્યો અંબાલાલભાઈ. 37 વર્ષે બધા સગાવાલા પાછળ બેઠા હતા. વિલ કરી દો, ભલામણ કરી દો, આમ કહેતા જાઓ, બોલ્યા જ નહીં. શું કરવું છે કે કાંઈ નથી કરવું, બધું સાંભળતું નથી. સંભળાતું સંભળાય જ બધું કે કાંઈ કરવું નથી મારે. આ શીખવાનું છે આપણે. તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે જ સમ્યક પરિણામ ફળીભૂત થાય છે. આ સમાધિ મરણ કેમ થાય એનો બોધ છે. મનોવીરત્વની વૃદ્ધિ કરવું, બધું બરોબર છે ત્યારે વીરત્વ વૃદ્ધિ નથી પામતું. તો આવી તકલીફ હશે ત્યારે ક્યારે થશે? અત્યારે બધું બરોબર છે, સામાન્ય રીતે પેટ ભરેલું છે, તબિયત એક ખાસ માંદગી નથી, એટલું બધું સિરિયસ નથી, તો મંદિરમાં આવ્યો જ ન હોય ચાલે ને, એટલે ઘણું સારું છે, તોય નથી ક્ષમતા રહેતી. તો આ અસંખ્યાત પ્રદેશી આત્મા શરીરમાંથી નીકળશે બહાર, ભાડની જગ્યાએ ખાલી કરવી પડશે ત્યારે કેવી લાઈ લાગશે. સમાધિ મરણ સહેલું પડ્યું છે? સમાધિ મરણ કરે એટલે સમકીતી હોય, સમકીતી હોય એને સમાધિ મરણ થાય. પછી 2-4 ભાવ હોય ને, શા માટે? બીજાનું ભલું કરવા માટે. પછી એ જન્મે બીજાનું ભલું કરવા માટે. શરીર હોય તેવા સમયમાં, વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણે. બધું બરોબર હોય ત્યારે, બરોબર હોય ત્યારે તો 5 ઇન્દ્રિયના વિષયમાં લટ્ટું હોય કે ભોગવી લો, અવસર બેર નહીં આવે. હમણાં આવ્યું ને, જ્ઞાની એમ કે છે અવસર બેર નહીં આવે, ભોગીએ એમ જ કે છે અવસર બેર નહીં આવે, ભોગવી લો હમણાં, પછી આવો અવસર ક્યારે આવશે? ફરી વાર ભોગવી લ્યો. વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્ય આદિ સ્વરૂપ જાણી તે પ્રત્યેથી મોહ મહત્વ ત્યાગ્યા હોય તો મોટું શ્રેય છે. આવું થયું હોય એ તો વ્યવહાર સમકીત તો હોય જ ને. આવું થયું હોય તો કદાચ આત્મા અનુભવી હોય, તથાપી તેમ ન બન્યું હોય તોય વાંધો નહીં આપણે માટે. એવું નથી થયું તોય હવે શું કરવું? આજથી તેમ ન બન્યું હોય તો પણ વ્યાધિ ઉત્પન્ન થઈ તેવી ભાવના ભાવતા જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી, તોય ટકાવી રાખે તો શું થાય? વે લુખા વે ચીકણા ઈણવિત કર્મ બંધન. એક ચીકણા બંધ છે, એક લુખા બંધ છે.
એક રેશમની દોરીને તેલનું ટીપું, એક રાખ જેવા ફૂંક મારશે ને ઉડી જશે એવા કર્મ. એક નિર્ધંસ પરિણામે કર્મમાં છે. એક ના છૂટકે પ્રવર્તવું પડે છે, એટલે આસમાન જમીનનો ફરક છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. મૂળા દલપતરામની કડી છે કે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, મૂર્ખો વેદે રોય ને, એમ છે. એમાં કુપોદવે શિષ્ટ ભાષા વાપરી. આમાં કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થઈ તેવી ભાવના ભાવતા જોઈને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી. અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે હવે ડૉક્ટરે કહી દીધું છે કે અમારાથી કાંઈ થાય એમ નથી. સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. હવે કોઈ ઉપાય નથી. આવું આવી જાય પછી કે હવે મારાથી કાંઈ થાય એમ નથી, ફેરફાર. આવી સ્થિતિમાં મુકાઈ જાય પછી ત્યારે શું કરવું? ત્યારે વીરત્વ વૃદ્ધિમાન કરવું, મનોવીરત્વની વૃદ્ધિ કરવું. મૂળ બોલ આ છે. એટલે છેલ્લે છૂટવાનો સમાધિ મરણના બધા બોલ છે, સંકિતના બોલ છે. આ બધા 700 મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનું મમત્વ જેવે જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડો ઉપાય છે. આગળ થોડું લખ્યું આપણને આશ્વાસન મળે એટલે. જો કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે. આ કંઈ સહેલું નથી. ઘણા લાંબા કાળના બોધે આ સમજાય, એટલે ગળે જ ન ઉતર્યા એવું ન હોય કાંઈ. એમ જ કહીને ઊભા રહીએ આપણે શરૂઆતમાં. તો મહા દુષ્કર વાત છે. તથાપી જેને તેમ કરવા નિશ્ચય છે કે કહેનાર પુરુષ સાચા છે, મારે આ જ કરવું છે, તેને વહેલે મોડે ફળીભૂત થાય છે. મારી બુદ્ધિમાં બેસતું નથી આ, પણ વાત આ સાચી છે એમ કરીને મન મારી નહીં પકડી રાખશે. પડ્યા રહો દરબાર મેં, ધક્કા ધની કા ખાઓ, એક દિન ऐसा आएगा આપ ધની બન જાઓ. પડ્યો રે ગમે એમ, મને આ ગળે ઉતરતું નથી, પણ તમારી વાત સાચી છે. કહેનાર પુરુષ સાચા છે. મોક્ષ માર્ગ આમ જ હોય, સુખી થવાનો માર્ગ આમ જ હોય. મને હૈયે નથી ઉતરતું આ, પણ મારે બીજો રસ્તો આચરવો નથી. મને બીજો સહેલો જણાય, કોઈ સહેલું બતાવે છે, હું આજ પકડી રાખીશ. પ્રભુજીને એવું થયેલું. સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આપ્યો ને, 3 વર્ષ પછી કૃપાલદેવ પાછા ચરોતર પછી, મુનિ કેમ રહે છે હવે? તો કંઈ દેખાતું નથી. તમે તો 5 માળાનો કર્મ આપ્યો છે, અમે આખો દિવસ કરીએ છીએ. સજાત્મ સ્વરૂપ પરમગુરુ સજાત્મ, કંઈ દેખાતું નથી. કૃપાલદેવ શું કહે છે? મુનિ જારી રાખો, દેખાશે. દેખાણું ને જુનાગઢથી પત્ર લખ્યો. પત્રાવલી 1માં 28 પત્ર છે કે બધા ભાવો દેખાય છે. મહાસાગરના પેટાળના માથલાના ભાવો અમે જાણીએ છીએ કે કોઈને કહેવાની જરૂર નથી. નાદના રણછોડભાઈને પત્ર લખ્યો 28માં, ઉપદેશામૃત પત્રાવલી 1 28મો પત્ર. અમને બધા ભાવો દેખાય છે, આત્માનો અનંત આનંદ વર્તે છે. દેખાણું એમને બોલાય મૃત્યુ મહોત્સવ. આપણે લોહી આપ્યું હોય, રિપોર્ટ 5 વાગે આવવાનો, 3 વાગ્યાથી આમ થતું હોય કે શું આવશે શું, ફોન કરીએ 3 વાર, રિપોર્ટ આવી ગયો. પૈસા તો ભરી દીધા છે, હજી આપતા નથી રિપોર્ટ. એમ થાય ને, ધડધડ થાય. પ્રભુજી કહે છે મહોત્સવ છે અમારે, મૃત્યુ મહોત્સવ, આનંદ. એ તમારે તહેવારનો દાડો છે, ઉજવવાનો. એક મુમુક્ષુએ પૂછ્યું, ઉજવાય કે એ દિવસે ઉપવાસ કરવો પડે ને? ના, એ દિવસે આત્મસિદ્ધિ કરજો, જમણવાર કરજો. જમણવાર કરશે, મીઠાઈ ખાશે, લાડવાન પૂરી, બુંદીન ગાંઠિયા, સાથે આત્મસિદ્ધિ કરશે ને 1000 ઉપવાસનું ફળ. કે જા જમણવાર કરવાનો. વૈશાખ સુદ 8મ આવે છે ને હમણાં શુક્રવારે 24 તારીખે, અને આત્મસિદ્ધિ કરશે અને 1000 ઉપવાસનું ફળ મળશે. કે કેટલો સહેલો માર્ગ છે. એટલે એને આત્મસિદ્ધિનું આવું મહાત્મ્ય વેદાણું છે પ્રભુ સુધી, કે આ વચન કોણે આપ્યા? આત્માની સાબિતી થઈ જાય, આત્મસિદ્ધિ. અમને આનાથી લાભ થયો છે, અમે તમને બતાવીએ છીએ. કહેતા મૃત્યુ મહોત્સવ, દુનિયા મરને સે ડરે, મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું, પૂર્ણ પરમાનંદ. અમારે આનંદ છે. આપણે ખરાબ રિપોર્ટ આવે તો આનંદ આવે. કોઈ ભૂલથી બોલે ને આઈસીયુસીમાં જઈને કે સમાધિ મરણ તૈયાર, કેમ કે અમંગળ ક્યાં વાત કરવા આવ્યું? મરણ નામ આવ્યું ને. ડિસ્ચાર્જની વાત કરો, આશીર્વાદ આપો, ફૂલનો ગુચ્છો મૂકો, ક્યાંક શુભેચ્છા પાઠવો.
કોઈ એમ કે સમાધિ મરણની તૈયારી કરો આઈસીસીમાં જઈને, ફરી વાર આવવા દે ને, કાઢી જ મૂકે ને. આ જ કરવાનું છે, એ આપણા લિસ્ટમાં જ નથી. કહે છે મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનું મમત્વ જોઈએ જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગને વિચારણાએ વર્તવું એ રૂડો ઉપાય છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું, તે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે. ઘણા લાંબા કાળના બોધે સત્સંગના યોગે આ હૈયે બેસે, ગળે ઉતરે નહીં. તથાપી જેનો તેમ કરવા નિશ્ચય છે તે વહેલે મોડે ફળીભૂત થાય છે. આ મનોવીરત્વની વૃદ્ધિ કરવી પડે. આ જ વાત 913 લખી, આ જ વાત 843 લખી, પણ હું ધર્મ પામ્યો નથી તો 843 પત્રમાં ગોપાલદેવ લખે છે, લિખિતનમાં લખે છે નિર્વિકલ્પ, કોઈ વિકલ્પ જ નથી, સ્થિર થઈ ગયા છે આત્મામાં. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એના રોદણા નથી રોવાના, આર્ત ધ્યાન. બધાને ખબર તું ધર્મ નથી પામ્યો હોય, જ્ઞાની નથી જાણતા આપણી દશા. હે ગુરુરાજ, તમે જાણો છો સગળું, એ તો જાણે જ છે બધું. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ, એ આદિ ખેદ નહીં કરતા. એને પરમાર્થ ખેદ થવો જોઈએ કે આ બધું મેળ્યા પછી હજી મારો પુરુષાર્થ કેમ આગળ નથી વધતો. તો બરોબર, આટલા વર્ષથી હું ભક્તિ કરું છું, મને દર્શન કેમ નથી થતું, સંકિત કેમ નથી થતું, તો દર્શન પરિચય કહેવાય. તો બરોબર, આટલું વાંચ્યું, મને જ્ઞાન કેમ નથી પરિણમતું, તો જ્ઞાન પરિચય કહેવાય. તો બરોબર, આટલું ગોખ્યું, મારી બુદ્ધિમાં કેમ નથી બેસતું, તો પ્રજ્ઞા પરિચય કહેવાય. તો બરોબર, આ બધા પરિચય છે. આ બધા આમાંથી સંકિત ઉત્પન્ન થાય, પણ રોદણા રોયા કરે ખાલી. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન કરવાનું કરે, અને હું ધર્મ નથી પામ્યો, તો નથી જ પામ્યો ને. તારા લક્ષણ ઉપરથી જ ખબર પડી જાય છે. એટલે કહે છે હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ, એ આદિ ખેદ નહીં કરતા. વિતરાગ પુરુષનો ધર્મ શું ધર્મ છે? દેહાદિ સંબંધીથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરવાની. હું દેશ આદિ સ્વરૂપ નથી, દેશ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, આ ધર્મ છે. આ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, આખો વિતરાગનો ધર્મ કહી દીધો. સંપ્રદાયમાં શું કહેવાય, સંકિતની વ્યાખ્યા શું? સંપ્રદાયમાં પૂછે કે દેવગુરુ ધર્મની શ્રદ્ધા, તો સાચી જ છે વ્યાખ્યા, ખોટી નથી કાંઈ. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. સર્વજ્ઞ દેવ કોણ? અરિહંત અને સિદ્ધ. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, બે સર્વજ્ઞ જ છે ને. સિદ્ધ ભગવાન એ સર્વજ્ઞ છે ને અરિહંત ભગવાન એ સર્વજ્ઞ છે. આ મંત્રમાં દેવનું રૂપ આપ્યું ને. ગુરુનું રૂપ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, જેને આત્મજ્ઞાન હાંસલ થયું એ ગુરુ. ગુરુનું રૂપ આપ્યું ને આ મંત્રમાં, સજાત્મ પરમ ગુરુ. ધર્મ કયો? આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એનો અર્થ શું? હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, તો હું કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. આ વિતરાગનો ધર્મ છે આખો. તો આ 3 મંત્રની શ્રદ્ધા થાય, દેવગુરુ ધર્મની શ્રદ્ધા થઈ ને, તો સંકિત થઈ ગયું. એક જ છે બધું. મૂળ મારક સાંભળો જીનનો રે. અમારે ભગવાન મહાવીરથી ક્યાંય જુદું નથી કહેવું, તો કોઈ જુદું લાગે છે આ. અને આ ક્રમ પતી જાય ને પછી પોતાનો સંપ્રદાયનો ક્રમે કરે, આમ સંપ્રદાયનો ક્રમ કરે પછી આ કરે. બેમાં બરકત આવે જ નહીં, કેમ કે બે ઉતાવળે કર્યું હોય ધ્યાન વગર, કે આ પતાવી દેવું છે, ઓલું પતાવી દેવું છે, હાથમાં કંઈ આવે જ નહીં. બધું એક જ છે. ગુજરાતીમાં લખ્યું એને મૂળ મારક સાંભળો જીનનો રે. ના, પણ અમારે નિયમ છે તો એ તો દુપચકણ છે. જ્ઞાનીની આજ્ઞા વગર જે કંઈ નિયમ લીધેલો ધર્મમાં એ દુપચકણના ખાતામાં આવે. અનંતકાલથી આપણે દુપચકણ કર્યા જ કરીએ છીએ, એટલે તો બધું મળ્યું. આ પણ દુપચકણમાં ધર્મની કરણી કરી હોય એટલે પુણ્ય તો બંધાય ને. એટલે પૈસા મળ્યા, મનુષ્ય દેહ મળ્યો, પુણ્ય કર્યા પુણ્યથી, એવું કુળ મળ્યું, સાધન સગવડ મળ્યું ને. છૂટવાનું મળ્યું ના. તો દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર મળેલો. અત્યારે 7.5 અબજ છે જ મનુષ્ય દુનિયામાં, બધાને દુર્લભ છે ને. બધા સમાધિ મરણ કરવાના 7.5 અબજમાંથી. એમાંથી 7 નહીં થાય તો પડતો કાળ છે. આમ તો દુર્લભ છે, એવું પાછું અનંતવાર મળી ગયો છે. કેમ? ધર્મની બધી કરણી દુપચકાણ કરી છે. સુપચકણ છે જ નહીં, જ્ઞાની આજ્ઞા કરી જ નથી.
પ્રભુજી કહેતા જાહેરમાં, બોલ ઊભો થઈને, આજ સુધી મેં ધર્મ નામે જે કાંઈ કર્યું છે બધું ફોક થાવો. હિંમત ચાલે આપણી કે ફોક થાવો? એ સ્વચ્છંદે કરેલું, એટલે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. તો જ્ઞાનીની આજ્ઞા શું કર્યું છે આપણે? આપણે ભક્તિ કરીએ છીએ ને, વિષ દુઆ યમ નિયમ ક્ષમાપના અને સજાત્મ પરમપુરની માળા કરવાની જ છે. પ્રભુજીએ શું કહ્યું છે? સાથે 7 અભક્ષનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ. કેટલાને છે? ભક્તિ કેમ ફળતી નથી? ભક્તિ પોતાની રીતે કરે છે, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે નથી કરતી. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે નાનામાં નાની ક્રિયા કરશે, છૂટી જશે. તરત ફળ જોઈએ છે પ્રભુજી પૂછતા, તો કડકાઈથી નિયમ પાડવા મેં કહ્યા છે, આ ભક્તિનું ફળ આવશે તરત. ગોપાલદેવે પ્રભુજીને કહેલું હતું કે હું આટલા વખતથી આમ કરું છું તો ફળ કેમ નથી દેખાતું? ગોપાલજી કહે, સ્વાદિષ્ટ ભોજન આવે, મીઠાઈ કોઈક મૂકે પાત્રમાં, નાના સાધુને આપી દેવી. પ્રભુજી કહે, જાહેરમાં સૂતર ફેણી અમે બીજા સાધુને આપી દેતા હતા, અમને તો બહુ ભાવતી. કે ગોપાલજીની આજ્ઞા હતી, અથાણા વરાવાના નહીં, કારણ વગર ચા ને છીકણી વરાવાની નહીં. મંદિરમાં બોર્ડ રાખવું પડે છે, સવારનો ને બપોરનો ચાનો ઘંટ. શરૂઆત પ્રાથમિક ભૂમિકામાં જ આપણી દશા કેવી છે? આ મુમુક્ષુ તો મોહાસક્તિથી મૂંઝાય. આ મનોવીરત્વની વૃદ્ધિ કરવા, એટલે આપણે હજી બાળ મંદિરમાં છે એમ થયું ને, તોય વાંધો નહીં. આ જાણ્યા પછી ખબર પડી ને સાચું શું છે. જાગ્યા ત્યાંથી સવાર, ક્યારેક તો પહેલો દિવસ હોય ને, શુભ છે શીઘ્રમાં, આજે પહેલો દિવસ. કુપોદે લખ્યું છે, સારું કામ કરવામાં આજ જેવો કોઈ બીજો મંગળદાયક દિવસ નથી. આજથી શરૂ. 3 નમસ્કાર કરીને ગોપાલદેવની સાથે ક્ષમાપના બોલ લેવાની કે મને ખબર નહોતી, અને ખબર હતી તોય કરતો હતો, હવે નહીં કરું. કેટલો સહેલો છે ધર્મ. સમજ પીછે સબ સરળ હે, બિનું સમજ મુશ્કેલ. એ મુશ્કેલી ક્યાં કહો ગોપાલદેવ? કોને બતાડવું છે આપણે? કે છે, હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતા વિતરાગ પુરુષોનો ધર્મ, જે દેહાદિ સંબંધીથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, એવી વૃત્તિનો નિશ્ચયને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું. એટલે કઈ વૃત્તિ? કે હું અસંગ, હું શુદ્ધ, હું ચૈતન્ય સ્વરૂપ છું. એમ તો બધે પ્રશ્ન પૂછ્યો, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરહરું. પ્રશ્ન પૂછ્યો ને જવાબ 692 આપ્યો કે હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. આગળ પાછળ જવાબ હોય જ. ગોપાલદેવ કાંઈ પણ પૂછ્યું હોય ને, ન સમજાતું હોય ને, પ્રભુજી કહેતા હતા પાનું ફરે ને સોનું જરે, કે પાના ફેરવવાના, જવાબ મળે. આગળ પાછળ જવાબ હોય જ, કાંઈ ગોતવા જવાની જરૂર નથી. જેને ઘરે વચનામૃત છે એને ઘરે સમજણનો, બુદ્ધિનો ભંડાર પહેર્યો છે. બ્રહ્મચારી કહે છે ખજાનો છે. ક્યાં જવાબ હોય જ આગળ પાછળ. કુનકુન આચાર્ય મારે જે જવાબ આપ્યો છે પ્રવચન સારમાં, નિયમ સારમાં અને સમય સારમાં, હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. હું મન વચન કાયા તો નહીં, પણ ક્રોધ માન માયાલોભ થાય છે એ નહીં કે તું. નિયમ આપ્યો પછી, હું ક્રોધ નહીં, નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. તો હું કોણ છું? ગોપાલદેવ પ્રશ્ન પૂછો. કુનકુન આચાર્ય મેં જવાબ આપી દીધો જ આગળથી. ગોપાલદેવને તો ખબર જ હોય ને બધું, હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ કરીને આવ્યા છે. સમયસાની 38મી ગાથા છે, હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે. ગોપાલદેવ ગદ્યમાં જવાબ આપ્યો આ ગાથાનો, હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આ ગાથાનું અર્ધમાગધીનું ગુજરાતીમાં સહેલું ભાષાંતર ગદ્યમાં કરી દીધું ગોપાલદેવ. એટલે લખ્યું, સમજાવ્યો સંક્ષેપમાં સફળ માર્ગ નિર્ગ્રહ. કે 32, 35 કે 55 ગામ કે 45 જે જોતું હોય, કે ઉપનિષદ કે ભાગવત, બધું ગીતા, બધું જ છે આમ. સમજાવો સંક્ષેપમાં
સકળમાં નિર્ગુણ તો બરોબર, ષટ દર્શન પણ એ, ષટ સ્થાનક પણ એ, બધું જ છે દર્શનનો સાર કે આમ. એટલે વચનામૃત વાંચીએ, ગીતાનો સાર આવી જ જાય, ઉપનિષદનો સાર આવી જ જાય, ભાગવતનો સાર આવી જ જાય, પરમાત્માની ભક્તિ શ્રી કૃષ્ણની ગોપી કેમ કરે છે એ આવી જ જાય. લખ્યું છે વિચારવાન મુમુક્ષુ સત્પુરુષની ચિત્ત વૃત્તિ એ ગોપી, અને શ્રી કૃષ્ણ સહજ આત્મ સ્વરૂપ 201 લખ્યું. મટુકીમાં નાખ્યા કૃષ્ણચંદ્રને, એટલે કોને? આત્માને, રાજચંદ્રને. એકનું એક છે બધું. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે 201 લખ્યું. એનો અનુભવ તો પછી ખબર પડી. આ ગોપી મટકીમાં શું નાખીને, કે મને નાખીને, કૃષ્ણચંદ્રને નાખીને, શ્રી કૃષ્ણને નાખીને. એ કોઈ 3 કાળમાં પરમારથનો પંથ. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં આ જ રસ્તો છે. એટલે કે છે આ વૃત્તિનું બળ રાખવું ને મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. તે કુપોલદુને કેવું થતું હશે ત્યારે? વાઘને સિંહ આવ્યા છે ત્યારે, શીલા ઉપર ઊભા છે, ચૈત્ર ને વૈશાખ મહિનામાં, ઘંટિયા પહાડ ઉપર. પાણીના બાટલા નહોતા, નળ નહોતા કાંઈ, પહોંચ ને બિસ્લેરી ને એવું બધું હતું નહીં કાંઈ, પગથિયા જ નહોતા, તો કાંટાના ઝાખરામાંથી ચડતા. હેમચંદભાઈ કહે છે થોડું ધીરે ચાલતા હો તો. ધીરે ચાલવાનો મતલબ ટાઈમ નથી ગોપાલદુ કે, ધીરે ચાલીએ તો કામ પતે એમ નથી કે. ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવો છે. 951 લખ્યું. ભાગે છે ત્યાં. આ તો 13 વર્ષનો છોકરો હેમચંદભાઈ માસ્તર, કે તમે આટલું ઉતાવળે ચાલો છો, આ કાંટા ઝાખરા કાંટા, ધીરે ચાલીએ એવું કામ નથી કે, ઉતાવળે પૂરું કરવાનું છે. જે કર્મ ઘણા લાંબા ગાળે પૂરું થવાનું છે, કે થોડા સમયમાં દેવું પતાવી દેવું છે. મારે ચોગતિ ચોપડા ચવનના ચૂકવી નાખવા છે. બધું પ્રયોગ વીર કાકા કાલેલ કરે છે, કરીને બતાવ્યું છે. અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી. ડર લાગે છે, જંગલી પાડા આવે છે તોય ઊભા શાંતિથી. આપણે એવો પ્રયોગ ન કરાય, પણ આપણો આદર્શ કોણ છે? 1 ઇંચ લાંબા ડાંસ, કાવીઠા ઓઢાયેલું કાઢી નાખે. ઉત્તરસંડામાં કાઢી નાખે, ઝવેર બાપાને ઘરે ત્યાંય જાય કાવીઠા. ચારો ચરે જ કે ભલે વેદની, અમને કોઈ ગસ્ત કુમાર જેવો યોગ આવો, અમે ક્ષમતા ભાવે સહન કરશું. આયુષ્ય એક સમય હોય ને દુર્નિમિત હોય. 128 લખ્યું, કમોતે મરવું પડે. માથે સગડી મૂકે તો કમોત જ થાય ને. આવો કે અમે સંભાવ રાખશું કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળે કિંચિત પણ દોષ કરવો જ નથી. 402 લખ્યું. સંવત્સરીનો પત્ર લખ્યો. એવો ચિત્તમાં જેને નિર્ધાર છે એવા રાજચંદ્રને નમસ્કાર. પૂર્ણ વિતરાગી દશા. એટલે કુપોલનું જીવન જોવાનું. આપણને જ્યારે તકલીફ પડે ને વ્યવહારમાં, અંબાલાલભાઈનું, જુઠાભાઈનું, સૌભાગભાઈ, પ્રભુશ્રીજીનું આ કાળમાં બનેલું છે. અડોલ આસનને મનમાંની ક્ષોભતા. મુંબઈમાં હતા 10-10 વર્ષ કુપોલજી, અહીંયાથી બ્રહ્મચારી અહીંયા જ ભણેલા મુંબઈમાં. આપણી જેમ જ ઘરવાસી હતા, ગુરુવાસી હતા. ખૂબીની વાત એ છે પ્રભુશ્રીજીભાઈ બધા કુપોલજી જે ઓળખી ગયા અપૂર્વ રીતે. સૌભાગભાઈ, જુઠાભાઈ, અંબાલાલભાઈ ગરબારી જ હતા આપણી જેમ, અને બધાને વ્યવહારમાં આપણા કરતાં વધારે તકલીફ હતી. અને પ્રભુશ્રીજી હતા સાધુ, એણે મોહપતિ છોડી ને કુપોલજીને જ્ઞાની માન્યા, એટલે એને સંપ્રદાય છોડવો પડ્યો ને. એણે સાધુપણું છોડી દીધું, સંન્યાસીનો વેશ લીધો. પછી મોરપીછ અને કમંડળ. અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. એટલે આ મનોવીરત્વની વૃદ્ધિ કરે, આ બધું યાદ કરે ફરી ફરીને. એટલે આર્તજન ઓછું થાય, સમભાવથી સહન કરે, શુભનો બંધ પડે, હજી આગળ વધાય, મન કાબૂમાં આવે. અને અધ્યાત્મમાં ચડતો ચડતો કોઈ એવો અપૂર્વ સમય આવી જાય જ્યારે સંકિતની સ્પર્શ ન થાય. પછી તો પછી રમત જ છે. એકવાર સંકિત થઈ ગયું પછી તો કર્મ બધા ખપાવાના જ છે ને. વિતરે ઉદય પ્રયોગ પછી તો લાખો વર્ષો તક જીવવું, મૃત્યુ આજે આજ આવે પછી શું? એમ અજા કુળગત કેસરીનો દાખલો છે. આજે લાચાર થઈ ગયો છે, બધું જોઈએ છે ને. પૂતગલનો ભિખારી,
કુપોદ્ય પછી અનંતકાળનું યાચકપણું છે, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય એવો તરણ તારણ તેને ભજો 379માં લખ્યું. અને ટેવ પડી ગઈ માગ માગ એટલે એને પૂતગલ ઓછા પડે છે એનું દુઃખ છે, એટલે દુઃખી થઈ ગયો છે. પૂતગલો જ દુઃખકારી છે એને નથી સમજાતું. કિંચિત માત્ર ગ્રહવું તો સુખનો નાશ 832માં લખ્યું. નાનામાં નાના પ્રાણીથી લઈ અને મદોન્મદ હાથી બધાને સુખ જ જોઈએ છે. મોટો ચક્રવર્તી રાજે ભેગું ભેગું કરીને સુખી થવા ઈચ્છે છે. ઉપાધ્યો લખે છે, અહો જ્ઞાનીએ તો તેથી વિપરીત જ દીઠું. કિંચિત માત્ર ગ્રહવું પકડ્યું, સુખનો નાશ મેર્યો. એક પૂતગલમાં એક અંશ દુઃખ, 3 પૂતગલમાં 3 ગણું, તો અસંખ્યાત પૂતગલ પકડશે તો અસંખ્યાત દુઃખ, એટલે વધુ ભેગું કરશે તો વધુ દુઃખ થશે. પરિગ્રહ પાપનો બાપ, એટલે મૂળમાં જ ભૂલ છે આપણે. એટલે કૃપાળુ કહે છે અજા કુળગત કેસરી, આ લાચાર થઈ ગયો છે. પછી શાસ્ત્રમાં જૈનમાં અને જૈનેતરમાં દાખલા છે. સિંહનું બચ્ચું ઘેંટા બકરાના ટોળામાં વયું નાનપણથી જ. ક્યારથી? અનંતકાલથી ટેવ છે એને કે 5 ઇન્દ્રિયનું સુખ એ સુખ, મનનું સુખ એ સુખ, મને બધા આપો, સુખી થવું છે મારે, હું મેળવીને સુખી થાવ, ભેગું કરીને સુખી થાવ. છોડીને સુખી થવાનું છે. તેને તકતેને ભૂંજી થા, જૈનેતરનું વાક્ય છે. બધું ત્યાગતો જાય એને ભોગવવાનું છે. તેને તકતેને ભૂંજી થા, આ ભેગું કરીને ભોગવવું છે. એને ભેગું કરીને ભોગવવું છે એટલે ભોગવાઈ જાય છે આત્મા. કુપોદ્ય લખ્યું ને સકળ જગતે એઠવત અથવા સ્વપ્ન સમાન. એઠવાડો જે જ્ઞાનીએ જાણેલો એને ભોગવે છે. કૂતરો હાડકું લાવ્યું ચાવે, એ તાળવું છોલાય ને એટલે લોહી નીકળે, એટલે ખારું ખોરું એમ થાય હાડકામાંથી લોહી આવે છે, વધારે ચાવે, બહુ મજા આવે ને. પછી દુખવા માંડે તાળવું ત્યારે ખબર પડે કે હાડકામાંથી નહીં, મારા તાળવાનું જ લોહી છે, પછી છોડ દે. એ છોડ દે પછી બીજો કૂતરો કોક આવે એ પાછો પકડે, એવું જ કરે. અનંત ઋષભનાથ ભગવાને જે છોડ્યું, મહાવીર સામે જે છોડ્યું, કુપોદ્ય છોડ્યું, આપણે એમ થાય ને આમાં સુખ છે, લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, આપણું તાળવું છોલાય છે. એકંત દુઃખે જરીએ લોહી, આખો લોક દુઃખથી બળે છે. એમ જ્ઞાનીએ તીર્થંકરે જોયું છે આદિ વ્યાધિની ઉપાધિથી. કેમ? કૂતરો હાડકું ચાવે એમ. એને એમ પછી એ છોલાય છે, પછી છોડે છે, પછી છોડવું પડે છે, આર્તજન્મ છોડે છે, એટલે ફરી વાર મળશે. જે પ્લાન સહિત સુયોજિત રીતે સમભાવે છોડી દેશે એને આત્યંતિક વિયોગ થશે. દેહાદિકનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ, તો સાદી અનંત સમાધિ સુખમાં વયો જશે. આ આર્ત ધ્યાનથી છોડે છે એટલે હારે આવશે પાછું, ફરી વાર બંધ પડી જશે. એને છોડવું પડે છે, છોડવું નથી. એને છોડવું છે અને સમભાવથી છોડે છે એને નહીં મળે. આપણે તો સમાધિ મરણ કરવું છે, તો એની પ્રેક્ટિસ, આ મનોવીરત્વની વૃદ્ધિ કરવી પડે, ફરીને ઘસઘસ કરવું પડે. એટલે આ સિંહનું બચ્ચું ઘેટા બકરા સાથે મોટું થાય છે. પછી વાત છે જૈનેતરમાં, ઓલો જે ઘેટા બકરાનો ગોવાળ હોય ને એ કે ચાલ ઘેટા, ચાલ બકરા, એટલે એ અરે એમ તો હું ઘેટું બકરું જ છું, બધા હારે મોટું થવા માંડ્યું. ફરતા જંગલમાં એકવાર સિંહ હતો સાચો, એણે જોયું કાં તો સિંહનું બચ્ચું ઘેટા બકરા સાથે છે. જાતભાઈ છે, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણો અપજો, જેને દયા આવી કે આને બચાવવું, ના ટાઈમ નથી, ના આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને બચાવવું. એને એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, તમારે કલ્યાણ કરવું છે એમ થયું ને પછી બચાવવા આવે છે. એને કહે છે ઓલો કે નહીં માનો, તું સિંહ છો કે? તો કે ના, આ બધા ઘેટા બકરા સાથે હું છું, વર્ષોથી સાથે જ રહું છું. ક્યારથી? અનંતકાળથી. મને આ ગોળ બોલાવે છે ચાલ ઘેટા બકરા, હું ઉઠું જ છું, બધા એની સાથે જ ફરું છું બધા, કે તું એમ કર મારી સાથે આવ. એમ કરીને વાવમાં ઉતારે છે. નીચે પાણીમાં પડછાયો પડે ને, એટલે સિંહનો પડછાયો મોટા સિંહનો તો પડે છે. આને તો ખબર જ નહોતી કે હું કોણ છું. એ પોતે પોતાને તો જોતો જ નથી, પોતે પોતાને જોવે. આપકો ભૂલ ગયા, ઇનસે ક્યાં અંધેર. પોતે પોતાને જોવે તો કામ થઈ જાય. આ સિંહના બચ્ચે ઘેટા બકરા જ જોયા છે, પોતાને તો જોયું જ નથી. હું કેવો છે કેમ ખબર પડે? એને પોતાને જોયો જ નથી ક્યારેય. અનંતકાળથી આ ભૂલ કરે છે. આ
जल की मछली जल को ढूंढे जन्मी जल में पाया, हरना फरना सभी जल में जंग मचाया, आपे आप भुलाया आत्मा, आपे आप भुलाया. પોતે પોતાને ભૂલી ગયો છે. પોતે પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન. આ દુઃખ કોને કહેવું? એ કે ના હું આ જ છું, આ બધા જો ને મારી સાથે જ છે. કે તું આવો બતાડે છે પછી કે આમાં તારું મોઢું દેખે તો કે હા, મારું મોઢું દેખે છે, હા તને મારું મોઢું સીધું દેખે તો કે હા હું કેવો છું, તારું જો તો કે તમારું ને મારું સરખું જ છે કે હું ત્રાડ પાડું છે કે પણ તુંય ત્રાડ પાડજે કે. ત્રાડ પાડી મોટા સિંહે પોકાર કર્યો, હે રામને માનનારો, હે મહાવીરને માનનારો અહીંયા આવો. કે તું બોલતો હવે બકરા તો બે બે બોલે ને, તારો અવાજ તો મારી જેવો છે કે આ અજા કુળગત કેસરી. એટલે ઘેટા બકરાના ટોળામાં સિંહનું બચ્ચું ખોવાઈ ગયું છે. કોણ? આપણે. એ જાગ્રત થારે આમ આવતું આમ આવું પોકારે રહે. આ જ્ઞાની પોકાર કરે છે, આ મનોવીરત્વની વૃદ્ધિ કરાવડાવે છે કે આમ આવતું આવે ને મદરાજ યાદ તુજને મુક્ત જંગી વનો. કે ભૂલી ગયો તું? ખુલ્લા જંગલમાં ફરતો હતો, તારી વાગત આ ગજબની ત્રિખંડ ડોલાવતી. તું તો ત્રાડ પડે બધા હાથીનું ટોળું ભાગી જાય. સુણી જે મદમસ્ત હસ્તીવરની સેનાએ ભાગી જતી. તારી આ દશા. 3 લોકનો નાથ સ્વાદમાં પડ્યો છે, 3 લોકનો નાથ મ્યુઝિકમાં ફસાઈ ગયો, 3 લોકનો નાથ ચામડામાં હાડકામાં ચરબીના લોચામાં ફસાઈ ગયો. શંકરાચાર્ય કહે છે મોહ મુદગરમાં નારી સ્તનભર નાભી દેશમ કે આ માંસના અને ચરબીના લોચામાં ફસાઈ ગયો તું. મૂર્ખ ફરીવાર વિચાર કર કે તારી વાગત હાથ ગજબની ત્રિખંડ ડોલાવતી. સુણી જે મદમસ્ત હસ્તીવરની સેનાએ ભાગી જતી. કે હાથીનું ટોળું બધું, 5 ઇન્દ્રિયનો વિષય, મનનો વિષય, કશાય બધા ભાગી જાય કે જો સ્થિતિકરણ થાય તો આત્મમાં આવતો હતો. તે આ પિંજરમાં દિન વધીને જીવી રહ્યો નામનો આ દશા તારી. અને મનોવીરત્વની વૃદ્ધિ થાય છે, એની હારે વયો જાય પછી. અજાકુલ દેવચંદ્રજી મહારાજે સ્તવનમાં લખેલું છે, અજાકુળગત કેસરી લહેરે નિજપત સિંહ સંભાળ, ત્રિમ પ્રભુ ભક્તે ભવી લહેરે આત્મ શક્તિ સંભાળ. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ કોણ? શ્રીમદ રાજચંદ્ર સહજ આત્મ સ્વરૂપ છે. પ્રભુજી કહેતા આ મંત્રનો અર્થ સમજાવતા કે કૃપાદેવ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે. નિશ્ચય હું પણ સહજ આત્મ સ્વરૂપ છું. એનો જાપ કરતા કરતા જ્યારે શ્રીમદ રાજચંદ્ર સહજ આત્મ સ્વરૂપ છે એમ ઓળખાઈ જશે ત્યારે તને સંકિતની સ્પર્શ ન થશે. 54 પ્રભુજીને આ થયું. તરસે અને ભૂખ્યા જ પ્રભુજી. હજી કંઈ પૂછવું છે? હજી લીટોડા કરો, દર્શન દો, પત્ર લખો. 1 કલાક બોધ આપ્યો 54 વસોમાં. કોઈ કે હવે કંઈ પૂછવું છે મુનિ? હાશકારો થઈ ગયો છે. પહેલી વાર પ્રભુજીને હાશકારો થઈ ગયો. આત્મદ્રષ્ટિ કરાવી દીધી, અપૂર્વ આત્મજ્ઞાન આપી દીધું. હાશ. હવે ખબર પડી કે અમે જેની સાથે વાત કરતા હતા, અમને જે પત્ર લખતા હતા એ સહજ આત્મ સ્વરૂપ છે, એ શરીર નથી. લિખિતન સહજ આત્મ સ્વરૂપ. કોઈ તો પત્રમાં લખે છે. 719 લખ્યું, 653 લખ્યું, ઓછું હતું 719 લખ્યું, લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. આ કરાવે છે આ કે આપ આપકો ભૂલ ગયા. કલ્યાણ જોઈએ છે તમારે અને ખોટે રસ્તે. હું તમને સાચો રસ્તો બતાડું. નોય પૂજાદિની કામના, નોય વાલું અંતર્ભવ, માત્ર કેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છે. 20મે વર્ષે કાળજામાં કંઈક બેરા કોડ જો. આ બાજુ લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે, આ બાજુ આ કોડ છે એને કે લગ્ન કરીને જગતને કેવી સૃષ્ટિમાં મૂકી દે અમે આત્માની. ચારે બાજુ ફરીને આ વિતરાગનો માર્ગ ફેલાવો છે. આપણે વિચાર કરીએ લગ્નની તારીખની આજુબાજુની દશા, આપણી અત્યારની દશા યાદ કરીએ. આપણે લગ્નનો દિવસ આવે ત્યારની બધા ઉજવે જ ને, એનિવર્સરી ડે, જન્મ દિવસ. પચકાણ લેવા પડે ત્યારે મુમુક્ષતા શરૂ થાય, પૂરી થઈ જાય, કદાચ સંકિત થઈ જાય તરત જ. હું શ્રીમદ રાજચંદ્રને માનું છું, હું મહાવીર સ્વામીને માનું છું. હજી લગ્ન દિવસ ઉજવે છે, જન્મ દિવસ ઉજવે છે, અને મનોવીરત્વની વૃદ્ધિ થશે કે સંસારની વૃદ્ધિ થશે? વધવા પણ સંસારનું નર દેહને હારી જવો. હારી જાય નર દેહને તું
ગોપાલજીને તો ખબર જ છે એટલે લખ્યું, એનો વિચાર નહીં ઓહો એક પળ તમને એક પળે આ વિચાર નથી આવતો. લોકો તીર્થસ્થળમાં મંદિરમાં ને ધર્મસ્થળમાં જન્મદિવસ ઉજવે છે પોતાના ને પોતાના ગુરુજીના, અને માર્ગ આત્મસાત થશે વિતરાગનો. આ નિંદાપાત્ર નહીં, દયાજનક છે. કરુણા ઉપજે જોઈ, બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદ ને કાંઈ. કેવી દશા છે. રડવું આવ્યું ગોપાલદેવને. જ્ઞાનીને ખેદ થાય જ નહીં ક્યારે. આ પરમાર્થ ખેદ થયો આમાં કે નિષ્કારણ કરુણાશીલ અમારું હૃદય રડે. અત્યારે ગોપાલદેવ કે પ્રભુજીજી આવે કે તમે કેવી ભક્તિ કરો છો, આપણે ક્યાં મંદિરમાં લઈ જાય, ક્યાં આશ્રમમાં લઈ જાય, ક્યાં લઈ જાય એને? કાર્તિક પૂનમ હોય, ચૈત્રવત પાંચમ હોય, ક્યાં લઈ જાય આપણે? કે જોવું તો ખરો મારી ભક્તિ કેવી કરો તમે, મને લઈ જાઓ તો ક્યાં લઈ જાય આપણે? અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું પ્રભુજી સકળ જગતમાં. આ થાય શેરડો પડે તો 14નું પ્રતિક્રમણ થઈ જાય. સાવંથરી તો આવતી આવે, અત્યારે જ થઈ જાય. અનંતકાળનું આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું, અનંતકાળનું પ્રતિક્રમણ થઈ જાય. સંવત્સરી નહીં, અડધી જ લીટી આપી ગોપાલદેવે, આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું. પણ બુદ્ધિ વિકારી થઈ ગઈ. તો વિષય વિકારથી આપણી ભક્તિ છે. વિષય વિકાર સહિત જે રયામતી ના યોગ, પરિણામને વિષમતા તેને યોગ અયોગ. શ્રાપ આપ્યો ને, આ શ્રાપ છે, એને યોગ અયોગમાં પરિવર્તિત થશે. આપણે હાર્મોનિયમ પર ગાય આ શ્રાપ લાગે? આ ગદ્યમાં ગાવું પડે કે તેને આ યોગ અયોગમાં પરિવર્તિત થઈ જશે. આ બધું મળ્યું છે, ન મળ્યા બરોબર થઈ જશે. આ તંબુરાન તાલે હોય, આમાં એને આનંદ આવે છે. હા હા, હાર્મોનિયમ ઉપર તેને યોગ અયોગ થશે, એમાં આનંદ આવે છે ને. શૃંગાર ભક્તિ સેવું નહીં, કૃપાદેવ લખ્યું છે. 14 બોલ લખ્યા છે વતન સપ્તશતીમાં. ગાયન વિલાપ તુલ્ય જાણવું 5મા બોધામૃતમાં લખ્યું. બોધ વચન ગાયનને વિલાપ તુલ્ય સમજો. અને ઇન્દ્રિયો સતેજ કરવી છે અને ભક્તિ કરવી છે. શૃંગારી ધર્મને હું માનું નહીં. શૃંગારને ગુરુને ગુરુ ન માનું, શૃંગારી ગુરુને પરમાત્મા ન માનું. બધા બોલ કયા છે? 700 મહાનીતિ છે. આ નીતિ નહીં, મહાનીતિ. અધ્યાત્મનું મેગ્ના કાર્ટા છે આ, કે આમ કરશો તો આમ ને આમ કરશો તો આમ. આ પ્રારંભિક જરૂરિયાત છે આ માર્ગમાં પ્રવેશ જોતો હોય. પણ બુદ્ધિ વિકારી થઈ ગઈ છે આપણી, તો શું થાય? સંજ્ઞા યોગે જીવ ભૂલ્યો છે. મુજબ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. તો શું કર્યું? કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી. સૌ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. માગો ક્ષમા હું હૃદયથી. મન વચન કાય કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા, અરે હું શું કહું. તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. કયો મંત્ર? પ્રજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. મંત્ર તો ઘણા છે, જ્ઞાની આપે. નાળ તપાસીને ડૉક્ટર જે દવા આપે એ દવાની દુકાનમાં તો ઘણી દવા છે. આ મનોવીરત્વની વૃદ્ધિ કરવી હોય તો આ કરવું પડે. કે છે તારી વાગત આ ગજબની ત્રિખંડ ડોલાવતી, આ પિંજરમાં દીન વધને જીવી રહ્યો નામનો, તારી આ દશા. જાગ્રત થા, જાગ્રત થા, પરમાત્મા છોડી જાગ્રત થા. વિતરાગનો કહેલો પરમ શાંત પૂર્ણ સત્ય છે. કાયરનું કામ નથી આ. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોડે લખ્યું. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધે ભવરોગના, કાયરને પ્રતિકો. પ્રથમ દશે કાળકૂટ વિષ લાગ્યા. બધું આવું બધું છોડી જ દેવાનું. તો છોડવાનું જ છે. બધું છૂટતા છૂટતા બધું છૂટી જાય. છેલ્લે કંઈ ન છૂટે એને મોક્ષ. બધું છોડતો જાય, શરીરે છૂટતો જાય. દાડી લાડી વાડી તો બરોબર, એના વિભાવે છોડતો જાય. બધું બાદ કરતા 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 જે બાદ ન થાય ક્યારે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, એ પોતે પરમાત્મા.
એ જીવ એ જ શિવ, આત્મા થો પરમાત્મા આ. અને એમ કે મોક્ષ લેવાની વસ્તુ છે, મોક્ષ મૂકી દેવાની વસ્તુ છે. એનું નથી અનંતકાળથી પકડ્યું છે એ બધું મૂકતો જાય ધીરે 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 ધીરે. છેલ્લે જે એવી વસ્તુ વધે મુકાય જ નહીં એમના મોક્ષ. એ તું પોતે કે આપણે ખ્યાલ જ એવો છે કે આ મંદિરમાં કોઈ દોરો ધાગામાં માદળિયા યંત્રમાં ધર્મ મળી જતો હશે. ધર્મ એટલે શાંતિ, વિભાવ બધા વયા જાય, સ્વભાવમાં આવી જાય. મૂકવું, ધર્મનું નામ જ મૂકવું છે. આ તો સ્થાપન નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવતે ને તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે બધું છોડતો જાય, એમાં એમાં ઠરી જાય. આ યથાખ્યાત ચારિત્ર, આ મોક્ષ આત્મા આત્મામાં સિદ્ધ પદ. અહીંયા હોય તો ભાવ નહીં સિદ્ધ, ત્યાં હોય તો સિદ્ધ ભાવે ને દ્રવ્ય. અજાકુલગત કેસરી લહેરે નિજપત સિંહ સંભાળ, તેમ પ્રભુ ભક્તે ભવી લહેરે આત્મશક્તિ સંભાળ. અજિત જીન તારજો રે તારજો દીન દયાળ. દેવચંદ્રજી મહારાજના સ્તવનમાં આવે છે. આ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એ કરતાં 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 એમ ખબર પડે કે કૃપાળુ સજાત્મ સ્વરૂપ છે. પછી ખબર પડે કે હું એ જ છું. જેવા નરને સેવીએ તેવી દે ફળપત. બોલીએ જ ને આપણે વંદે તદગુણ લબ્ધે, એ ગુણ આવતા જાય એનામાં. પછી લહે ધીરે ધીરે ભેગું થાય. આત્મ ભાવના ભાવતા જીવ લહે. લહે એટલે ચકલી માળો બનાવે ને કબૂતર, ચકો લાવે ચકી લાવે તણખલો, ધીરે 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 અવડો મોટો માળો થઈ જાય અઠવાડિયામાં. એમ આત્મ ભાવના ભાવતા ભાવતા રાગદ્વેષ ઘટતા જાય, અશુભ ઘટતું જાય, શુભ વધતું જાય, શુદ્ધના લક્ષ્ય. છેલ્લે શુભ જ વધે, શુભમાંથી શુદ્ધ જ વધે. પછી શુભ જોતું જ નથી એને, તીર્થંકર થવા ઈચ્છા નથી તો એટલે શુદ્ધ રહે ખાલી. એને મોક્ષ એ સ્વદેહ અહીંયા અનુભવાય છે કૃપાળુ. ઈશત પ્રગભરા સિદ્ધ છેલ્લા ત્યાર પછી કે આખું મોક્ષનો માર્ગ છે. મનોવીરત્વની વૃદ્ધિ કરવા. તારજો દીન દયાળ વીર હાક. પૂજ્ય બ્રહ્મચારીજીએ આ જ પ્રકારનું મનોવીરત્વને વૃદ્ધિ કરવાનું એક પદ લખેલું છે, વીર હાક. અને પોતે આ મનોવીરત્વની વૃદ્ધિ કરી જ છે. ડાબી આંખે આંધળા થઈ ગયેલા મુંબઈના બે કચ્છીભાઈ કહે છે કે મુંબઈ આવો તમે, 3-4 દિવસનું જ કામ છે, આંખમાં ઇન્જેક્શન લઈ લો રટાયના માટે દેખાવા મળશે. ક્યાં? પોતે ભણેલા જ ત્યાં 4 વર્ષ, વિલ્સન કોલેજની બાજુમાં જ આંખની હોસ્પિટલ છે. તમારો આભાર કે અનાર્ય પ્રદેશમાં મારા દુશ્મનને ન જવું પડે. હવે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ. આવું વીરત્વ કે એક આંખે તો દેખાય છે મને, શરીરનો ઘણો કસ કાઢ્યો છે ને હજી કાઢું છું કે. અને થોડી ઘણી વેદની હોય ને તો કે સજાગ રીતે ભક્તિ થાય કે, એ તો પ્રમાદ આવી જાય કે બધું બરોબર છે. એટલે થોડીક તકલીફ સારી કે આ મનોવીરત્વની વૃદ્ધિ પ્રયોગવીર તરીકે કરીને બતાવી છે. એમને ઉભો દેહ છૂટતો હશે. હવે એને મનોવીરત્વની વૃદ્ધિ કેવી રીતે કરાય અને કેવું પદ લખ્યું છે એ સમાગમે લેશું, પછી સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.